તમારી સાથે આ બે વૃદ્ધ કોણ છે? કે છે આ મારા બંને પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો આપ હું સાક્ષાત ભક્તિ છું. અમારા બંને પુત્ર કલિયુગના પ્રતાપથી, વાત કરી હતી ને, કલિયુગનો પહેલી અસર, ભક્તને ભક્તિ ન કરવા દે કલિયુગ, અને માટે જ આ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધત્વને પ્રાપ્ત થયા છે. એમને આ વૃદ્ધત્વ દશામાંથી મુક્ત કરવાની આ વ્યવસ્થા કરો, રચના કરો. શ્રીમન નારાયણ ભક્તિના એ પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે ફરીથી યુવાન કરે છે, અને આપણી અંદર પણ જો એ ભક્તિ અને જો એ જ્ઞાન અને વૈરાગ્ય થોડા સુષુપ્ત બેઠા હોય તો આપણે પણ કઈ રીતે પુલકિત થઈ જઈએ, કયું જ્ઞાન કઈ રીતે મેળવીએ, કયા હૃદય સાથે શ્રવણ કરીએ, એ જાણવા અત્યારે વિશ્રામ કરીને ફરી આપણે 4 વાગે ઉપસ્થિત થઈશું. એ પરમાત્માના મહાનવમાં ફરી ડૂબકી લગાવી દઈશું. સંપૂર્ણ વ્યક્તિત્વ, જેનું હોવું માત્ર નામ સ્મરણ માત્ર, દર્શન માત્ર, કવન માત્ર, બધું જ મધુર છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. એ આવે ક્યારે? શુદ્ધ સ્વભાવ રૂપે પરમાત્મા કેવા છે? સત સ્વરૂપે ત્રણેય કાળે રહેવાના છે, એટલે કે અપરિવર્તનશીલ, ત્રણેય કાળે જે રહે, એટલે આપોઆપ જ સિદ્ધ થાય છે કે એનો નાશ શક્ય જ નથી. એટલે ક્યારે પણ પરમાત્મા ન હોય એવું તો બની જ ન શકે. તો પછી જે આવે છે અને જે જાય છે એ કોણ? અને જો પરમાત્મા જ સવારે આપણે જોયું એમ પૂર્ણાવતાર તરીકે આવિર્ભૂત થતા હોય, અવતાર જો લેતા હોય, તો શક્ય ક્યારે બને? કરદમ કશ્યપજી અત્રિ હોય કે વસુદેવજી, આ પરમાત્માના પિતા પદ વાચ્ય એ કોનો નિર્દેશ કરે છે? શુદ્ધ સત્વગુણ રૂપ મનના જ એ નિર્દેશક છે. તો દેવહૂતિ, કૌશલ્યા, દેવકી, કૃષ્ણી પરમાત્માના માતૃપદ વાચ્ય તે પ્રબળ પ્રજ્ઞાના દ્યોતક છે. પ્રબળ શુદ્ધ પ્રજ્ઞા. મન જ્યારે અત્યંત શુદ્ધિને પામે છે, સંપૂર્ણ વાસનાથી મુક્ત થઈ જાય છે, ત્યારે સત્વગુણ પ્રધાન મન
અને એની સાથે પ્રબળ એક ચિંતનાત્મિકા અંતઃકરણ વૃત્તિ ચિત્ત એક ચિંતનાત્મિકા એટલે કે મનના સંકલ્પ વિકલ્પ વાસના સંપૂર્ણ શમન થઈ ગયું હોય, બુદ્ધિ વ્યવહાર સંબંધી પ્રપંચ સંબંધી નિર્ણય લેતી બંધ થઈ ગઈ હોય, અહંકાર રૂપ કર્તા ભાવ અને ભોગતા ભાવનું વિસ્મરણ થઈ ગયું હોય, નાબૂદ થઈ ગયો હોય, ત્યારે જે શુદ્ધ ચિત્ત